નમસ્તે દોસ્તો, કેમ છો? મજામાં? ક્રિસમસની સિઝન આવી ગઈ છે તો જીગાભાઈ અને સોનલબેન લઈને આવે છે આલમંડ, ક્રેનબેરી, ઓરેન્જ, સુગર ફ્રી કુકી. અહીંયા આપણે આલમંડ ફ્લાવરમાંથી આ કુકી બનાવેલી છે. અહીંયા સુગરની જગ્યાએ આપણે સુગર સબસ્ટિટ્યુટ લીધા છે, જેની અંદર આપણે સુગર ફ્રી ચોકલેટ ચિપ્સ બી નાખેલી છે તથા ઓરેન્જનો જેસ્ટ નાખીને આપણે આ કુકી બનાવી છે. આ કુકીના લગભગ 350 ફેરનહીટ માટે ઓવનમાં મૂકવામાં આવે છે. એકવાર તૈયાર થઈ ગયા બાદ તેને ઠંડી પાડીને ફરીથી તેને પલટાઈને 10 મિનિટ માટે મૂકો. તમારી કુકી એકદમ ક્રિસ્પી અને સરસ થશે, જેની અંદર આપણે પ્રોટીન પાવડર બી નાખેલો જે ખાવામાં એકદમ હેલ્ધી છે, કારણ કે આની અંદર આપણે લેસ સુગર અને સુગર સબસ્ટિટ્યુટ વાપર્યો છે, એટલે આ ટોટલી કાર્બ ફ્રી છે. અને આ કુકીને બનતા ઓનલી 20 મિનિટ્સ જ લાગે છે, જેની અંદર કોઈ પણ પ્રકારના એગ બી નથી અને એકદમ ખાવામાં હેલ્ધી, નો કેમિકલ, નો પ્રિઝર્વેટિવ. તમે જોઈ રહ્યા છો આપણી આ કુકી મસ્ત બનીને કડક મીઠી તૈયાર થઈ ગઈ છે, જેને આપણે